ગુડ આફ્ટરનૂન બાળકો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 13 ખાત અને ખાતાંક અગાઉના પીરિયડની અંદર આપણે બધું ભણી ગયા વિદ્યાર્થી મિત્રો કે ખાત અને ઘાત સ્વરૂપ એટલે ખાત અને ખાતાંક. અહીં આપણે સમજવાનું છે બાળકો કે દાખલા નંબર સ્વાધ્યાય 13.1 આપણે ભણી ગયા. હવે અહીં આપણે દાખલા નંબર 1 સ્વાધ્યાય 13.2 અને ભાગ 3 વિશે ભણીએ આપણે બાળકો. આ ધ્યાનમાં લેજો, ભાગ 3. આ ભાગ 3 દાખલા નંબર 1 છે. ઘાતાંકના નિયમનો ઉપયોગ કરી સાદું રૂપ આપો. ઘાતાંકના નિયમો આ ખાતામાં લેવું. અગાઉ આપણે ઘાતાંકના નિયમો બધા સમજાયા છે બાળકો તમને. અહીં આપણે સમજવાનું છે કે 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 8 ઘાત. અહીં સમજો બરાબર. આ બંનેનો ગુણાકાર છે 1 2 અને 3 એટલે અહીં આધાર 3 3 3 છે એટલે અહીં આધાર 3 લઈ 2 + 4 + 8 બરાબર 8 × 12 14. તો 3 ની કેટલી ઘાત આવી? 14 ઘાત. કેટલી ઘાત આવી? 14 ઘાત. તો નિયમ કયો આવે? માટે નિયમ આપણો a ની m ઘાત ગુણ્યા a ની p ઘાત બરાબર a ની m પ્લસ p. આ આપણો નિયમ છે. આપણે દાખલો અહીં આ રીતે કર્યો છે. આધાર સરખા હોય, ગુણાકાર હોય ત્યારે હંમેશા ઘાતાંકનો સરવાળો થાય મિત્રો. એ આપણો આ જવાબ છે બાળકો. હવે બીજો દાખલો 6 ની 15 ઘાત ભાગ્યા 6 ની 10 ઘાત. અહીં જોઈ લેજો 6 ની 15 આ ભાગાકાર છે, આ મોટા છે આ નાના છે એટલે કે 6 નો 15 ઘાતમાંથી 10 બાદ થાય એટલે 6 ની 15 માંથી 10 જાય એટલે 6 ની 5 ઘાત. કેટલી ઘાત આવી? 5 ઘાત. હવે આપણો નિયમ કયો આવે? a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત બરાબર a ની m માઈનસ n ઘાત. a ની m માઈનસ n ઘાત માટે m ગ્રેટર ધેન n લેસ ધેન. m મોટા n નાના. આ યાદ રહે તમારા બાળકોને કે a ની m ઘાત માઈનસ n ઘાત m ગ્રેટર ધેન n લેસ ધેન. દાખલા નંબર 3 આવો જ છે કે તમારે ગણતરીમાં ગણતરી કરવાની છે બાળકો. અહીં આપણે જોઈએ 7 ની x ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત છે એટલે કે 7 ની x વત્તા 2 ઘાત. 7 ની x વત્તા 2 ઘાત. હવે x છે એટલે એનું કોઈ રૂપ થાય નહીં માટે એનો જવાબ 7 ની x ઘાત પ્લસ 2 આવે છે. માટે નિયમ શું છે? નિયમ આ છે a ની m ઘાત ગુણ્યા n ઘાત એટલે a ની m પ્લસ n ઘાત. આ આપણો નિયમ. તો આપણે લઈએ ઘાતાંકના નિયમનો ઉપયોગ કર્યો એટલે કે ઘાતાંકનો નિયમ નો ઉપયોગ કરીને આપણે સાદું રૂપ આપ્યું. દાખલા નંબર 5 જોઈએ બાળકો. અહીં ઘાત એની એ ઘાત અને પછી ભાગાકાર છે એટલે 5 ની 2 ગુણ્યા 3 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત 2 કરી 6 ભાગ્યા 3 એટલે અહીં તમારે જોવાનું શું છે? 6 માંથી 3 ગયા એટલે અહીં 5 ની 3 ઘાત. આ આપણો જવાબ આવે. એટલે અહીં આપણે સમજીએ a ની m n ભાગ્યા a ની m n ઘાત એટલે કે કોઈ પણ પદ હોય એનો નિયમ આ રીતે એનો ગુણાકાર કરી અને તમારે દરેક બાળકે આ નિયમ આપણે સમજવાનો છે. દરેક બાળકે કે એની જે m ઘાત છે
અને એની n ઘાત જે છે એની અંદર આપણે આ નિયમ સમજી અને આપણે આગળ ચાલીએ. એટલે કે સૌ પ્રથમ આપણે અહીં એવું સમજીએ કે આ એની n ઘાત છે આ ભાગ્યા અને આ એની આ જે ઘાત છે 5/3 ઘાત. સૌ પ્રથમ આપણે આ લીધું એટલે અહીં આનો નિયમ આપણે સમજાવીએ બરાબર. એની n ઘાત આવી અને પછી એની n ઘાત ભાગ્યા એની n ઘાત એટલે m માઈનસ n ઘાત. આપણો નિયમ લાગુ પડે છે. આની અંદર બે નિયમો આવ્યા, એક એની m ઘાત અને n ઘાત mn ઘાત અને એની m ઘાત ભાગ્યા એની n ઘાત. આ નિયમ હતો બાળકો, જોઈ લેજો. ત્યારબાદ આપણે સાતમો દાખલો સમજીએ. છઠ્ઠો દાખલો આવો છે, ઘટકામાં તમારે કરવાનો છે બરાબર. એની 4 ઘાત ગુણ્યા બીની 4 ઘાત બરાબર. અહીંયા a ગુણ્યા b અને 4 ઘાત એટલે બરાબર ab ની 4 ઘાત. ab ની 4 ઘાત. નિયમ આવો આવે મૂકો. એની 4 ઘાત છે, b ની 4 ઘાત છે, બંને પદ અલગ અલગ છે એટલે એની m ઘાત અને b ની પણ m ઘાત એટલે a ગુણ્યા b એની m ઘાત બરાબર ab ની m ઘાત. ab ની m ઘાત. આ રીતે નિયમ આવે છે. ત્યારબાદ આ દાખલો આપણે સમજીએ. 3 ની 4 ઘાત ગુણ્યા 3 ઘાત એટલે 4 તરી 12 ઘાત. 4 તરી 12 ઘાત. આપણો નિયમ આવો આવે એની n ઘાત અને n ઘાત આખા કૌંસની n ઘાત એની n ઘાત એટલે કૌંસની એટલે 3 ની 4 ઘાત અને આ આખા કૌંસની 3 ઘાત. 3 ની 4 ગુણ્યા 3 ઘાત. એવી જ રીતે એની m ગુણ્યા n બરાબર એની mn ઘાત એની mn ઘાત. આવી રીતે નિયમો લાગુ પડે દરેક બાળકે સમજવાના છે. અહીં આપણે સમજીએ બાળકો કે જોઈ લો 10મો દાખલો. 2 ની 20 માઈનસ 15 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત બરાબર 20 માંથી 15 ગયા એટલે 5 આવે. 2 ની 5 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત બરાબર 2 ની 5 વત્તા 3 બરાબર 2 ની 8 ઘાત આવી. 2 ની 8 ઘાત આવી. હવે આનો નિયમ આપણે જોઈએ બાળકો કે અહીં એની તો એની નિયમ આવો લાગુ પડે એની m ઘાત ભાગ્યા એની n ઘાત બરાબર. આ સમજો એની m ઘાત ભાગ્યા એની n ઘાત ગુણ્યા એની m ઘાત એટલે એ પદ એક જ છે બરાબર. તો અહીં એની m માઈનસ n ઘાત આવી. એની m માઈનસ n ઘાત અને એની m ઘાત એની m ઘાત ગુણ્યા એની m ઘાત બરાબર એની m પ્લસ n ઘાત એની m પ્લસ n ઘાત. આ નિયમ તો આ જે નિયમો વાળા દાખલા છે એ તમારે 10મો એ બાકી રહેલા જે દાખલા આમાં ગણતરીમાં આપણે લીધા નથી તે દાખલા આના નિયમો અનુસાર છે. દરેક વિદ્યાર્થીએ એ દાખલા કાર્યની અંદર ગણવાના છે. હવે આપણે દાખલા નંબર 2 જોઈએ બાળકો. સમજી લેજો. અહીં એવું લખ્યું છે સાદુરૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો. ખાલી સાદુરૂપ આપવાનું છે અને એને ઘાત સ્વરૂપે દર્શાવો. સમજી લેજો બાળકો. 2 ની 3 ઘાત 3 ની 4 ઘાત. હવે આનું સાદુરૂપ આપી 2 ગુણ્યા 2 એટલે 4 બરાબર 2 ની 3 ઘાત. આ બેને આપણે કહેવાય એટલે 2 નો સ્ક્વેર અને અહીં 3 ની 4 ઘાત બરાબર આ 2 ની જે 3 ઘાત છે વત્તા 2 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત એટલે 2 ની 3 ને 5 ઘાત અને 3 ની 4 ઘાત 3 ની 4 ઘાત. અહીં આપણે સમજી લો ઘાત સરખી હોય તો આપણે પાછા આ નિયમની અંદર આવી જાય કે આ નિયમ a ગુણ્યા b ઘાત સરખી હોય તો, પરંતુ અહીં ઘાત સરખી છે
નહીં. જ્યારે આવા દાખલાઓમાં ધ્યાનમાં લેવું કે ઘાત સરખી ન હોય ત્યારે શું કરવું બાળકો? ઘાત સરખી ન હોય ત્યારે આપણે આમાં નિયમ તો લખવાનો છે નહીં, એટલે નિયમ લખ્યા પહેલાં તમારે એનું મૂળ જે રૂપ છે એ દર્શાવવાનું છે બાળકો. એમ કે અહીં જે ઘાત છે એ સમજીએ એટલે તમને આ રીતે નિયમ આવી જાય અને દાખલો આપણને મળી જતો હોય છે. હવે આપણે અહીં એનું જે સ્વરૂપ છે એ દાખલા નંબર બીજાનું સમજીએ. આ આપણો અહીં જવાબ આવી જાય છે. અહીં જોઈએ બરાબર. આ દાખલા ચોપડી બહારનો છે. આ ધ્યાન કે આનો નિયમ એનો છેદનો આપણે ઉપયોગ કર્યો નથી એટલે આ સમજીએ. બીજો દાખલો છે આ કૌંસ. આ મોટો કૌંસ એની અંદર 5 ની 2 ગુણ્યા 3 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત. હવે આ કૌંસ છોડ્યો 2 તરી 6 થશે એટલે 2 ગુણ્યા 3 ઘાત 5 ની 6 ઘાત ભાગ્યા 5 ની 7 ઘાત બરાબર 2 તરી 6 ઘાત 5 ની 4 ઘાત 5 ની 7 ઘાત બરાબર. હવે અહીં જોઈ લો 5 ની 6 વત્તા 4 ઘાત ભાગ્યા 5 ની 7 ઘાત બરાબર 6 4 10 5 ની 10 ઘાત ભાગ્યા 5 ની 7 ઘાત 5 ની 10 - 7 બરાબર 5 ની 3 ઘાત. હંમેશા દરેક વિદ્યાર્થીએ શું સમજવાનું છે? આધાર સરખા છે, ભાગાકાર છે તો ઘાતોનો ગુણાકાર હોય તો સરવાળો કરીએ છીએ, ભાગાકાર હોય તો બાદબાકી કરીએ છીએ. અહીં ભાગાકારનો નિયમ લાગુ પડે છે. આ પદ મોટું છે, આ પદ નાનું છે એટલે m ગ્રેટર ધેન n લેસ ધેન આ રીતે આપણો નિયમ લાગુ પડે છે. m મોટો n નાનો એવા નિયમના આધારે અહીં દાખલો આપણે ગણતરીમાં લેતા હોઈએ છીએ. એટલે સમજીએ બાળકો. હવે આપણે અહીં સમજીએ આનું સાદું રૂપ આપીએ પહેલા કે 3 ગુણ્યા 7 ની 2 ઘાત અને 11 ની 8. હવે આના ભાગમાં પણ 3 સિત્યુ 21 અને 11 ની 3 ઘાત. તો હોશિયાર વિદ્યાર્થી આ 3 ઉડાડી દેશે. શું કરશે? ઉડાડી દેશે. પછી આપણી પાસે શું રહેશે? 7 ની 2 ઘાત અને 11 ની 8. અહીં 7 ની 1 ઘાત અને 11 ની 3 એટલે કે 7 ની 2 - 1 ઘાત ગુણ્યા 11 ની 8 - 3 ઘાત બરાબર 7 ની 1 ઘાત ગુણ્યા 8 ની 3 ઘાત એટલે 11 ની 5 ઘાત બરાબર 7 ગુણ્યા 11 ની 5 ઘાત 7 ગુણ્યા 11 ની 5 ઘાત. આવી રીતે જવાબ આવતા હોય છે. તો દરેક વિદ્યાર્થીએ આવા જે જવાબો છે એ જવાબો ધ્યાનમાં લેવાના રહેશે અને આ દાખલાઓની ગણતરી કરવાની આવી રીતે રહે બાળકો. તે સમજવાનું છે તમારે કે આવા જે દાખલાઓ છે એ દાખલાઓને આપણે આ રીતે ગણતરીમાં લઈ અને આગળ ચાલીએ છીએ બાળકો. હવે આપણે અહીં દાખલા નંબર 5 જોઈએ. સમજી રહ્યા જે વિદ્યાર્થીઓએ આ દાખલા નંબર 1 2 4 અહીં આપણે દાખલા નંબર ત્રીજો બાકી રાખ્યો એ ત્રીજો દાખલો અહીં ગણાવું છું. ધ્યાનમાં લેજો. 25 ની 4 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત બરાબર. હવે અહીં સમજીએ આપણે આ 25 નો વર્ગ અહીંયા યાદ રાખો 4 ઘાત એટલે અહીં શું થશે? 5 નો વર્ગ એટલે પાયો એની 4 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત બરાબર 5 ની 2 ગુણ્યા 4 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત એટલે 2 4 8 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત એટલે 5 ની 8 - 3 ઘાત 5 ની 8 - 3 ઘાત બરાબર જવાબ આવે 5 ની 5 ઘાત 5 ની 5 ઘાત આવે. આખા ધ્યાનમાં લેજો બાળકો. 8 માંથી 3 ગયા એટલે 5 તો 5 ની 5 ઘાત એટલે 4 5 5 ની 3 ઘાત 8 માંથી 3 ગયા એટલે 5 ની 5 ઘાત 1 2 3 4 દાખલા. હવે આપણે પાંચમો દાખલો જોઈએ બાળકો. આ સમજો 3 ની 7 ઘાત છેદમાં 3 ની 4 ઘાત
અને આ પણ 3 ને 4 ઘાત. હવે સમજ કે આવા જ્યારે દાખલાઓ હોય ત્યારે તમારે એની રકમ જોવાની હોય છે. એ રકમ સરખી છે કે નહીં તે જોવાની હોય. આ રકમ જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જતો હોય છે બાળકો. એટલે અહીં દાખલા નંબર જે 5 છે એની રકમ તમે જુઓ તો 3 ની 7 ઘાત છેદમાં 4 ગુણ્યા 3 ની 3 ઘાત. હવે અહીં શું સમજવું? બરાબર આ 3 ની 7 ઘાત છેદમાં 3 ની 4 વત્તા 3 ઘાત બરાબર 3 ની 7 ઘાત છેદમાં 4 વત્તા 3 7 ઘાત બરાબર 3 ની 7 માઈનસ 7 ઘાત બરાબર 3 ની 0 ઘાત. 3 ની જ્યારે કોઈ પણ સંખ્યા ઉપર 0 ઘાત આવે ત્યારે એનો જવાબ કેટલો આવે મિત્રો? 1 આવે. આપણે અગાઉ નિયમ ભણી ચૂક્યા છીએ કે a ની 0 ઘાત બરાબર 1. a ની 0 ઘાત બરાબર 1 આવો નિયમ આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ બાળકો. એ સમજવાનું છે. હવે દાખલા નંબર 6 જોઈએ. દાખલા નંબર 6 થોડો જોઈ લઈએ. 5 પસંદ છે. જોઈ લઈએ 2 ની 0 ઘાત એટલે 1 વત્તા 3 ની 0 ઘાત એટલે 1 4 ની 0 ઘાત એટલે 1 1 ને 2 વત્તા 1 3 ઘાત. તો જવાબ કેટલો આવ્યો? 3 ઘાત. કારણ કે નિયમ આ લાગુ પડે છે. 2 ની 0 ઘાત બરાબર 1 અહીં પણ લાગુ પડે. તો આની બધાની અંદર 2 ની 0 ઘાત 1 3 ની 0 ઘાત 1 4 ની 0 ઘાત 1 2 ની 0 ઘાત બરાબર 1 આ નિયમ છે. 1 વત્તા 1 વત્તા 1 3 આ રીતે જવાબ રહે છે. 7 દાખલા તમારે કાર્યમાં ઘટાડમાં કરવાના છે બાળકો. હવે આપણે અહીં દાખલા નંબર 9 જોઈએ છીએ. 2 ની 8 ઘાત 2 ની 8 ઘાત 2 ની 5 ઘાત. હવે અહીં 4 ની 3 ઘાત છે. જોઈ લેજો. આ જ્યારે દાખલો હોય ત્યારે આવી રીતે અવયવ પાડો. 2 × 4 2 એટલે 2 × 4 એટલે 2 નો વર્ગ બરાબર એટલે 2 નો વર્ગ અને ઉપર કેટલી ઘાત છે? 3 ઘાત. આ a ની 3 ઘાત બરાબર 2 ની 8 ઘાત a ની 5 ઘાત છેદમાં 2 કરી 6 એટલે 2 ની કેટલી ઘાત આવી? 6 ઘાત ગુણ્યા a ની 3 ઘાત. હવે આપણે સમજીએ 2 ની 8 માઈનસ 6 ઘાત 2 ની 5 માઈનસ 3 ઘાત એટલે 8 માંથી 6 જાય એટલે 2 નો વર્ગ 5 માંથી 3 જાય એટલે 2 5 માંથી 3 જાય આ બંને સરખા છે એટલે 2 નો વર્ગ કરી શકાય. 2 નો વર્ગ કરવો હોય તો આવી રીતે આપણે કરી શકીએ. આ આપણો જવાબ આવે છે 2a² આખા કૌંસનો વર્ગ 2 અને 1 નો ગુણાકાર છે એટલે 2a² એટલે 2 નો વર્ગ અને 1 નો વર્ગ. આવી રીતે આ દાખલો ગણતરીમાં લેવો. હવે આપણે દાખલા નંબર 10 જોઈએ કે 4 ની 5 ઘાત 2 ની 8 ઘાત 2 ની 3 ઘાત ભાગ્યા 4 ની 5 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત. હવે સમજી લો આ બંને પદ સરખા છે એટલે માઈનસ a ની 8 ઘાત છે આ a ની 5 ઘાત છે b ની 3 ઘાત b ની 2 ઘાત છે 4 માં 5 માંથી 5 જાય 0 ઘાત 8 માંથી 5 જાય 3 ઘાત 3 માંથી 2 જાય એટલે b ની 1 ઘાત b ની 1 ઘાત બરાબર 4 એટલે 1 ગુણ્યા a ની 3 ઘાત અને b બરાબર a ની 3 ઘાત અને b આ શું આવી જાય બાળકો? આપણો જવાબ આવે. સમજીએ આપણે દરેક બાળકે આ સમજવાનું છે કે જ્યારે આવા દાખલાઓ ગણો છો તમે ત્યારે શું કરીએ એ જોઈ લઈએ કે જ્યારે આવા દાખલા હોય ત્યારે આપણે આવી રીતે ગણતરીમાં લેતા હોઈએ છીએ. એટલે દરેક બાળકે આ નિયમ તો ખાસ સમજવાનું છે કે એની 0 ઘાત બરાબર 1. એવી રીતે આ જે જવાબ આવ્યો અહીં સમજી લો 4 ની 0 ઘાત એટલે 1 આવ્યો. એની 3
ગુણ્યા બીની એક ઘાત એવી રીતે અહીં એ એકા એક એટલે એકના એક એની 3 ઘાત એની 3 ઘાત અને ગુણ્યા આ બીની એક ઘાત અહીં આ એની 3 ઘાત અને બી એટલે એની 3 ઘાત અને બી તો અહીં આપણે દાખલા નંબર સ્વાધ્યાય 13.2 ના ભાગ 3 ની અંદર દાખલા નંબર 1 અને 2 ની અંદર જે દાખલાઓ બાકી રહી ગયા છે બાળકો એ તમામ બાળકોએ ગણતરીમાં લેવાના એટલે ગૃહ કાર્ય કરવાના છે તમારે એ ગૃહ કાર્ય કરીને લાવવાનું છે આવતા પીરિયડની અંદર આ ગૃહ કાર્ય હું તમારું ચકાસણી કરવાનું છું એ ખાસ ધ્યાનમાં લેજો।